ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના વરનામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂનું એપી સેન્ટર સલાડ ગામની નદીની કોતરોમાં ચાલતી દેશી દારૂની ભટ્ટીઓ। વડોદરા શહેર અને જિલ્લામાં દેશી દારૂનું વેચાણ ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે, ત્યારે અમારી ન્યૂઝ ટીમ દ્વારા આ દેશી દારૂનો જથ્થો કોણ પૂરો પાડે છે તેની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે વડોદરા જિલ્લાના વરનામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સલાડ ગામમાં નદીના કોતરોમાં દેશી દારૂ ગાળવાનું એપી સેન્ટર છે, જે ભૈલાલ નામનો વ્યક્તિ આ દેશી દારૂની ભટ્ટીનું સંચાલન કરે છે। અમારી ન્યૂઝ ટીમ દ્વારા સ્ટિંગ કરવામાં આવ્યું અને જાણવા અને જોવા મળ્યું કે વડોદરા જિલ્લામાં સૌથી મોટા પાયે વરનામાનો દેશી દારૂ પહોંચાડવામાં આવે છે અને અહીંયા મોટા પાયે દેશી દારૂની ફેક્ટરીઓ ચાલે છે। બુટલેગરો દ્વારા વહેલી સવારે સ્પીડવાળા વાહનો લઈ પોર હાઈવેથી સલાડવાળા રસ્તેથી વડોદરા શહેરમાં ખૂણે ખૂણે બુટલેગરો દ્વારા દેશી દારૂનો જથ્થો પહોંચાડવામાં આવે છે। વરનામા પોલીસની પોર ચોકી પર મીઠી મલાઈ મળતી જેમ જાણવા મળ્યું છે, જેથી પોલીસ દ્વારા જોઈએ તેવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી। જો પોલીસ જ આવા બુટલેગરોને છાવરશે તો આમ જનતાનું શું? અમારી ન્યૂઝ ટીમ પોર સલાડ ખાતે નદીના કોતરોમાં પહોંચી ત્યારે જોવા મળ્યું કે નદીના કોતરોમાં ખૂણે ખૂણે દેશી દારૂ ગાળવાનો સડેલો ગોળનો વોશ પીપળાઓમાં અને ખૂણે ખાચરે જમીનમાં ખાડો કરી દાટવામાં આવ્યો છે। અમારા ન્યૂઝ ટીમ દ્વારા નદીના કોતરોમાં ચાલતી દેશી દારૂની ફેક્ટરીઓના વિડીયો જનતા સુધી પહોંચાડી રહ્યા છે। કેમેરાના દ્રશ્યોમાં નજરે પડતી દેશી દારૂની ફેક્ટરીઓ કોના ઇશારે ચાલી રહી છે તે તપાસનો વિષય છે। હાલમાં ડીજીપીના આદેશ બાદ વડોદરા શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે, પણ કેટલાક મિલીભગતવાળા પોલીસના કારણે આવા દેશી દારૂના બુટલેગરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે પોર સલાડ ગામે ભૈલાલની ભટ્ટી પર નદીની કોતરોમાં જઈ વડોદરા જિલ્લાની પોલીસની કઈ બ્રાન્ચ કઈ શાખા દેશી દારૂની ફેક્ટરીઓ અને સડેલા ગોળના વોશનો નાશ કરે છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું।